પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જીવનની અંદર સત્સંગ જોઈએ છે. સત્સંગ અને ભક્તિ વગરનું જીવન વ્યક્તિનું સાર્થક નહીં, નકામું છે. પછી પ્રશ્ન કર્યો, ભગવાનના કૃષ્ણના ભગવાન શ્રી કૃષ્ણના અવતારનું પ્રયોજન શું? ભાઈ, ભગવાનના અવતારનું પ્રયોજન શું? યદા યદા ધર્મસ્ય જ્ઞાનિમ ભવતિ ભારત. અવતાર જન્મવું જુદું છે, જન્મવું જુદું, અવતરણ જુદું, અવતાર જુદો અને પ્રગટવું જુદું. બહુ ધ્યાન. ભગવાનનો જન્મ થતો નથી, ભગવાનનો અવતાર થાય છે. મહાપુરુષોનો જન્મ થતો નથી, મહાપુરુષોનું અવતરણ થાય છે. ભગવાનનો જન્મ થતો નથી, ભગવાન પ્રગટ થાય છે. જન્મ કોનો? જન્મ ને કર્મને આધીન અનેક જન્મના કર્મનો ભોગવટો કરવા માટે માતાના ઉદરમાં પધારે અને ઉદરમાં પધારી જગતના ઉદરમાં પધારી ઘરમાં, પરિવારમાં કે જગતમાં કર્મનો ભોગવટો કરવા માટે આવે, એનો જન્મ. આપણા બધાનો જન્મ છે. બીજું, મહાપુરુષોનો જન્મ થતો નથી, મહાપુરુષોનું અવતરણ થાય છે. અવતરણ જ્યારે જ્યારે જગતમાં જરૂર પડે, દેવર્ષિ નારદ ભગવાન નારાયણ પાસે જાય છે અને કહ્યું, પ્રભુ કરુણા કરો, હવે જગતમાં થોડુંક બગડ્યું છે, જગતના જીવોનું કલ્યાણ કરવા માટે કોઈકને મોકલો. એટલે નારદજીની આજ્ઞા શ્રવણ કરી અને ભગવાન નારાયણે અગ્નિદેવને બોલાયા અને અગ્નિદેવને વંદન કરીને કીધું, જાઓ ભૂતલ પર અવતાર ધારણ કરો અને મહાપ્રભુજી તરીકે પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરો. હા ભાઈ, જ્યારે જ્યારે જગતમાં બગડ્યું, મહાપુરુષોનો જન્મ થતો નથી, મહાપુરુષોનું અવતરણ થાય છે. થોડુંક બગડ્યું, ભગવાન ઉદ્ધવજીને કીધું, જાઓ જગતનું કલ્યાણ કરવા માટે આ જગતમાં પધારો, રામાનંદ સ્વામી તરીકે અવતાર ધારણ કરો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરો. જ્યારે જ્યારે જગતમાં બગડ્યું, એ જ ભગવાન શંકરાચાર્ય તરીકે આવ્યા. મહાપુરુષોનો જન્મ નહીં, મહાપુરુષોનું અવતરણ થાય છે. ભાઈ, ચંપારણમાં પ્રગટ પધાર્યા, મહાપ્રભુજી પ્રગટ પધાર્યા, વલ્લભરાયજી પ્રગટ પધાર્યા, મુંદીને થોરતા ઉછરે રે સાહેલિયા છે. મહાપુરુષોનો જન્મ નહીં, મહાપુરુષોનું અવતરણ છે. અને અવતરણ કાર્ય પૂર્ણ થાય એટલે મહાપુરુષો જગતનું કલ્યાણ કરીને જતા રહે. પછી